ગોમડે આવેલા 4-5 ડબલા જેવા ભાઈબંધોને અહીંયા આગળ લઈ ગયો ને તો પહેલાં તો આરા જોવા માંડે બધું ધારી ધારીને જાણે આમ કોદાર જિંદગીમાં જોયું જ ના હોય. પછી ખબર પડી કે ભાઈ હાચું ક્લીમ નહીં જોયું હોય, કારણ કે જય મા ઉમિયાની અંદર દરેક પ્રકારના એવા ફર્નિચરના લગતા હેન્ડલ, મોર્ટાઇઝ હેન્ડલ, ડોર હેન્ડલ, કિચન હેન્ડલ, વોર્ડરોબ હેન્ડલ, સ્ટોપરો આ બધું જોયું ને તે મારા ભાઈબંધો વિચારે ચડ્યા હતા. પછી મેં એમને સમજાવવાનું ચાલુ કર્યું કે ભાઈ આ જગ્યાએ તમારા ઘરને લગતું દરેક ટાઈપનું ઇન્ટિરિયર અને ફર્નિચરનું કામ થઈ જ જાય છે. એમાં એક ડબલા જેવા ભાઈબંધે પાછી મને પ્રશ્ન પૂછ્યો, એટલે નવા જમાનાનું પેલું રસોડું કરવું જ થઈ જાય? મેં કીધું એને મોડર્ન કિચન કહેવાય ભાઈ, એની બધી એસેસરી, વોર્ડરોબ એસેસરી એ બી મળી જાય છે. અને ભાઈ આ તો છે ને એટીજ કંપનીના ડીલર જ છે ભાઈ, અને નેચરલ વિનિયર પોલિશ કર્યા પછી કેવું લાગે એ બી તમને તાત્કાલિક ત્યાં બતાવી દે છે. દરેક ડેકોરેટિવ લેમિનેટેડ એક્રેલિક શીટ એ બી મળી રહેવાની છે. અને ભાઈ ટીવી પેનલિંગ, બેડ પેનલિંગ અને એના માટેના ડિઝાઇનર લોવર્સ પટ્ટા જોઈએ ને તો એ સેટિંગ થઈ જાય. આ બધી તો મારા ભાઈબંધોને શું ખબર પડવાની, પણ હા ભાઈ તમને તો ખબર પડે છે ને. એટલે દરેક પ્રકારના પ્રીમિયમ કંપનીના વોટરપ્રૂફ, કેલિબ્રેટેડ, ગર્જન ફેસ પ્લાયવુડ એ બધું મળી રહેવાનું છે. અને અઢળક ડિઝાઇન ને અઢળક વેરાયટી મળી રહેશે, તો પહોંચી જ જજો.